હે મારી માં દશામાં, મારી દીકરીના દીવ વાળ હવે ક્યાં સુધી એને પીડા ભોગવવાની છે. એક તો બિચારી નાનેથી માં વગરની મોટી થઈ છે. બાપુ, હા પાણી વાળવાનું હતું ને એ તો મેં વાળી દીધું. પણ બાપુ, તમે બેનના ઘરે ગયા હતા તો શું થયું? બેટા, બેનના ઘરે ગયો હતો ને, નથી બહુ હાર થાય. ખબર નહીં ક્યાં સુધી પીડા ભોગવવાની લખી છે. મને બાપુ ઘણી વાર એવું થાય છે. બેને એવું કોઈ દિવસ કઈ કર્યું નથી. નાનપણથી લઈને અત્યાર સુધી બીજાની મદદ જ કરી છે. નાની હતી ને ત્યારે જે બાપુ પૈસા આપે ને એ પૈસા લઈને ભાગ લેતી અને નાના નાના એનાથી છોકરા હોય ને એને બધાને વેચી દે. કોઈ દી કોઈનું ખરાબ નહીં કર્યું. ભગવાન એના નસીબમાં આવું શું કામ કરતા હશે? બેટા, ખબર છે આ જન્મમાં કાંઈ ન કર્યું હોય, પણ કયા જન્મનું કર્મ કયા જન્મે નડે ને એનું કાંઈ નક્કી ન હોય. અને નાનેથી મારી ભક્તિ પણ કરે છે ને, પણ બસ એને દવા દારૂ કાંઈ નથી કાઢતા. તો પછી માં દશામાં આપણે ભરોસો રાખજે એવું કઈ હું તો આવ્યો હતો. સાચી વાત છે. હા, મને તો એમ થાય છે કે થોડાક દી બેનને આપણે અહીંયા તેડી આવી, કંઈ ખાસું નરવું ખવડાવીને તો થોડીક તબિયત સારી રહે. એ વાત તમારી સાચી હો બેટા, પણ એ સારું ન લાગે. તરત એના ગામમાં વાતો થાય કે જો આ લોકો દવા નહીં કરાવતા હોય, જેનો બાપ આવીને તેડી ગયો એટલે આપણે હેઠા જ હોય એવું થાય. એ વાત એ હાશી બાપુ. આ દુનિયાને છે ને એકે વાતે પોગાય એમ નથી. આ તો ઓલા જેવું છે, ધરમ કરવા જાવ ને ધાક પડે. હા, અને અમે હવે બેનના લગ્ન થઈ ગયા. હવે આપણે બેન વિશે કંઈ પણ વિચારીએ ને તો એની પહેલા આપણે ખુદને વિચાર કરવો પડે કે આપણે આ કરીએ છીએ કે ન કરીએ છીએ. કારણ કે પહેલા તો આપણા જ ઘરમાં બેન રહેતી તો આપણે ગમે એ નિર્ણય લઈ શકતા, પણ હવે તો એના સાસરી વાળાને પણ બધું પૂછીને કરવું પડે ને. તો એની હાહુના તો બહુ વખાણ કરતી હતી કે મારી હાહુ ટાઈમે દવા મને પાય છે. પણ મેં કીધું દવા પીતી હોય તો રોગ થોડોક તો માગ દેવો જોઈએ ને, પણ સારું થવાનું નામ જ નથી લેતો. એ તો વાત છે. આ બેન હાટું તો છે ને, મારો એક ભાઈબંધ હતો જે નાનપણમાં મારી હારે જ ભણતો, અત્યારે એ શહેરમાં છે. એને એકવાર વાત કરી હતી. એ શહેરમાંથી કંઈક દવા લાવ્યો હતો, એ હતા બેનને આપી હતી, તો એ બેનને કઈ ફાયદો પડતો નથી. તો બેટા એક કામ કરો ને, હું ગયો હતો એને તો ઘણા દિવસ થઈ ગયા, તમે બે જણા આટો મારો કે હવે બેન ને કેમ છે. જો હું વારા ગણી જાય ને તો કોક ને એમ લાગે કે એનો બાપ અહીંયા હળી ગયો છે. હું આને ઈ જ કહેતી હતી કે તમે થોડા કામમાંથી નવરા પડો ને તો આપણે બેનના ઘરે જઈ આવી આટો મારવા. બેનને એમ થાય કે મારા ભાઈ અને ભાભી આવ્યા તો છે, બચારા મનમાં ને મનમાં મૂંઝાતા હશે. આ હું જાય ને તો થોડી ઘણી વાતો કરશે તો દિલ હળવું થાય એને. સારું, હવે તમે બે તમારી રીતે ગોઠવો, કેદી જવું છે. મારે થોડું કામ છે ને, હું ખાતો આવું. હા, તો હવે ખારે જાવું છે. આ ખેતરમાંથી જો થોડો ટાઈમ કાઢો. હા બેન, આપણી બેન છે અને આપણે જાવું પડે. હા, આખી જિંદગી કામ કામ ન કરાય. સમજુ છું તારી વાત, તારી હંધી વાતું સમજુ છું કે કામની હારવાર આપણે પ્રસંગમાં આમ બેનના ઘરે અને વ્યવહારમાં ઊભું રહેવું પડે. અને બાપુની વાત એ હાસી છે. એ બેનને મળી આવ્યા ઘણી વાર, હવે આપણે જવું જોઈએ. કંઈ નહીં, આ ખેતરનું કામ પતે ને એટલે વિચારીએ અને એકવાર આટો મારી આવીએ. અને આ વખતે જાવું ને તો આપણે રાત રોકાઈને જવું છે, જેથી કરીને તું જેમ બને ને એમ વધારે બેન હારે રહીએ અને એની હારે સુખ દુઃખની વાત કરીએ. કોઈ બીજી તો વાંધો નથી ને, આ બીજી કોઈ સમસ્યા તો નથી ને, એની પણ આપણને ખબર પડે. હા, શું કહું ને, હા બાપુએ કીધું ને કે ના હું રોજ દવા પાઈ છે, તો માણસને રોજ દવા પાતા હોય તો થોડો ઘણો તો ફેર પડે કે નહીં હોય. હવે આ ઘણા માણસને એવા દુખાવા હોય ને કે ઘણા કદાચ ને ગમે એવી દવા પીવરાવીએ ને તોય સારું ન થાય. પણ એક કામ કરીને રાધા,
આ ખબર હોય તો તારા માસીનો છોકરો ઈ આપણા કરતા તો બહુ સારું ભણ્યો છે, ડોક્ટર નું ભણ્યો તો એને એકવાર વાત કરીને જો ઈ કઈક ઈલાજ કરી શકતો હોય તો ઈ અથવા એના આજુબાજુમાં આ મિત્ર મંડળમાં કોઈ બીજા કોઈ ડોક્ટર હોય ઈ સારી રીતે ઈલાજ કરી શકતા હોય તો એનો કોઈકનો નંબર આપે તો આપણે ન્યા બેનને લઈ જાય. તમારી વાત તો સાચી છે, આપણે બેનને ન્યા લઈ તો સાહેબ, પેલા બેનને પૂછવું પડે ને એ આવશે કે નહીં આવે. અરે પણ જો આપણી પાસે પહેલેથી એક આ રીતે કઈક પ્લાન બનાવેલો હોય ને, આપણે નક્કી કરેલું હોય ને કે હકીકતમાં શહેરમાં એવો કોઈ ડોક્ટર છે, એટલે કે તારા માસીનો છોકરો તો છે પણ એ કરીએ કે અથવા કોઈ બીજો ડોક્ટર છે તો પહેલેથી નક્કી કર્યું હોય તો પછી આપણે બેનને વાત કરાય ને કે આ રીતે ડોક્ટર છે ને આપણે જઈ આવીએ. હા તે હું પૂછી જોઈ, હાલો ને મારા માસીના છોકરા, અને એવું લાગે ને તો મને વાત કરતા ન આવડે તમે કરી લેજો વાત. હા તો મેં શું કીધું કે મારા કરતા તું નજીક કહેવાય ને તારા માસીના છોકરાને, એટલે તું વાત કરે ને તો થોડુંક કામ વધારે ભાર પડે. હાચી વાત છે તમારી. એવું લાગે ને તો આપણે ઓલી ગાડી આવે ને એવી બાંધીને કઈક લઈ જાવ એટલે બેનને કઈ તકલીફ ન પડે. હા હવે એ તો કઈ નક્કી થાય ને પછી કઈક વિચારશું. પણ હું શું કહું તને, હા ઓલી સમકા કાકી કે હા કડવી કાકી, હા કડવી કાકી, હા કડવી કાકીને તું મળવા ગઈ હતી તો શું કીધું એને? કડવી કાકીએ તો એવું કીધું કે દેશી ઓહળિયા પાવ ને જો ફેર પડે તો કે 15 દિન પડે. હામાં તો કેવું છે ઈ કે તાસીર પ્રમાણે હોય. હવે એને તો લીમડાના પાનનો રસ ને ઓલી સાઈલનું કઈક કાઢવાનું ઘણા ઓહળિયા આપ્યા છે. હવે મેં કીધું છે કે તે એક દી તમારા આગળ નવરાઈ થઈને આવું ને, નવરી થઈ તે તમે મને બનાવી દેજો તો હું બેનના હાહરિયા મોકલાઈ દઈ. સારું હવે એ કરશું, એ વખતે એ કરશું. ને હું શું કહું, એક કામ કર તું છે ને, હા થોડુંક નેદવાનું બાકી છે ને તો તું નેદતી આવ, અને ત્યાં સુધીમાં એક ક્યારો હજી બાકી છે તો હું ત્યાં પાણી ફેરવતા આવું. સારું થાય, હાલો. હા હાલો. જો ઘરે જઈને લસણ વાળી ચટણી કરવાની મૂકવી ન થાત તમે એમ ભૂલાય જ જાય છે આ કામમાં ને કામમાં. એક જ વધી છે ગામમાં, મૂકવી ન થાત. ક્યાં હાલી મારા રાધા રાણી? સો ભાઈ, આ તમે કોણ છો? અરે હું જે હોવી ક્યારે ભરવાની છો મારા ઘરનું પાણી? બોલની. તમે છે ને, તમે તમારા રસ્તે જાઓ ને મને મારા રસ્તે જાઓ. અરે હું મારા રસ્તે છું, મારી રાધડી. ક્યાં આયલી? હે ક્યાં જાશો? તમે મહેરબાની કરીને આમાં આગા ઉભા રહીને વાત કરો. આ તમારે શું કામ છે મારું? મારે તારું કામ કે મને લાફો માર્યો તો તું ક્યાં રાવણનો દીકરો છો? રાવણનો દીકરો ન હોય તો કાંઈ નહીં, પણ રાધડી તારે છે ને મારા ઘરનું પાણી ભરવું જ જોઈએ. શું ભાઈ, હું હાથ જોડું છું. ભાઈ નહીં, હું તને મૂકવાનો નથી. તું ભાઈ કે બાપ કે, બરોબર? મૂકીશ નહીં, સમજી ગઈ? શું? એટલે તારે છે ને હું કહું એમ તો કરવું જ પડશે. ધક્કો મારીને તું ભાગી તો નહીં જ શકે હો રાધા રાણી. હું છોડ આ એક લાફો પડ્યો છે ને 32 બહાર આવશો. અરે આવા લાફાથી છે ને આને કાંઈ ફેર ન પડે હો. અને અહીંયા છે ને તને બસાવા કોઈ નહીં આવે. જો દૂર સુધી આ નરકોળીમાં ના જણ નું બસું જોઈ લે, એટલે તને તો મુક્તિ નહીં હોય. બોલાય તારે જેને બોલાવા હોય એને. કોઈ નહીં આવે મારી રાધા રાણી, કોઈ નહીં આવે. એટલે પ્રેમથી કહું છું, હાલ ખેતરમાં હાલ. લાગે છે કે તારા ઘરે બેન દીકરી નથી. શરમ ન આવતી? નહીં, જરાય શરમ નથી આવતી. માં છે, બેન છે અને બાયડીએ છે, પણ રાધા રાણી તારા જેવી નથી. એટલે તો તારી વાહે પડ્યો છું તારો રસ્તો કાપવા. મારી માટે ક્ષમા બચાવો મને. અરે હા ભળ. હાલ કહું છું, દશામાં કાંઈ એમ રેઠા નથી પડ્યા. કોઈ નહીં આવે, નહીં તારી દશામાં આવે. અહીંયા હાલ. કોણ છે? એટલે હું કાળા સાધુ કરે છે? હવે આડા ના
પકડ મારો હાથ હે જગદંબા મારી માં દશામાં આવ્યા છે ભગવાન આ હું થાય છે મને દશામાં આ હું કેલું તે હું નાખ્યું મારી આંખોમાં રાધણી મને દેખાતું નથી કાઈ કાઈ નથી દેખાતું આવું થયો મને મીઠી એ મીઠી ક્યાં ગયા મીઠલી મને કે તું શા બનાવવા બેઠી ઓલી ક્યાં ગઈ કોણ છે બીજી આપણા ઘરમાં અરે રે હું તો નામ પોલીસ કઈ બોલાવો એટલે મને થોડું કેમ એનું નામ લેવાનું નથી ગમતું પોલીસ કહી ને એ ઓલી તો કહું છું હું તો એમેય બોલાવા રાજી નથી ક્યાં હોય હશે કઈ કામથી આમ ઘરમાં અને આ તો ખબર નહીં ઘરમાં એવી ગુનાઈ છે ને રૂમ બંધ કરી દીધો કે હું બહાર દેખાતી જ નથી કાહું કરે છે અંદર દેવી કેમ ખબર પડે બા મેં એક બે વાર એને હાથ પાડ્યો તો એને હાંભળ્યું ને ક્યાંથી આંબળે મગન થઈ ગયો છે સાચી વાત છે આટલું બધું એને શું મળે અને આટલું આપણે દુઃખ દઈએ છીએ તો એટલો ને વિશ્વાસ છે હા જો સીધી ને સાદી વાત છે હું ને તું મળીને એને બધાની ના પાડીએ આ નહીં કરવાનું ઓલું નહીં કરવાનું કામ સિવાય કાંઈ નહીં કરવાનું આપણી પાસે રોવાનું આપણી પાસેનું રોવાનું લઈને ન્યા જવાનું ન્યા બેહીને રોવાનું આ જ કામ છે ખવાટાને આવી જવાનું એમની પણ તમારે એનું શું કામ મારે કામ હતું એને બોલાવતો રાડ પાડો ને ભાભી એ ભાભી કીધું તું ને બે રાડ પડી ગઈ હજી પાડી જોઉં બે ત્રણ એ ભાભી ભાભી એને ઓલું લો ચુંબક છોડે ત્યારે આવે ને હવે તમે બોલાવો મારો આગળ બેહી ગયો મને તો એનું નામ લેતા એલી એ પૂજા પૂજા નહીં સાંભળે પાછું નામે એવું છે બોલવું જ પડે આપણે આવો આવો પધારો મહારાણી પધારો હા બા બોલો ને ક્યાં હતા કઈ નહીં માતાજી પાસે બેઠી હતી નવરી હતી ને તો બે માળા કરી લઉં એમ થયું આપણને વાડી નો દેખાય ઘરના કામ નો દેખાય આ બધા પાન ખઈરા છે ઈ વાળવાનું નો દેખાય કા બા પણ તમારા દીકરાએ ના નથી પાડી મજા નથી કામ કરવાની એને મને ખેતરે જવાની ચોખ્ખી ના પાડી છે એ ખેતર જાતી નહીં ડોક્ટરે નથી કીધું આરામ કરાવજો અને ભાઈ કામ ના કરાવતા વચ્ચે લઈ લો બાસરા વચ્ચે લઈ અહીંયા આવી જાઓ આને હંભળાતું નથી આમ આવ અહીંયા આવી જાઓ એને હંભળાતું નથી મીઠી બેન શેની ના પાડી છે હો શેની ના પાડી છે કામ કરવાની તમારી માં અહીંયા ખૈડી ડોહી થઈ છે નવરી છે તમારી પાછળ હે હું તને મજા ન હોય તો પછી આ લટિયા પટિયા પાડવાનો ક્યાંથી તને સમય મળી જાય ભાઈ તો કેટલા દી પછી આજે હરખું માથું મોઢું કર્યું મેં હે અને કોણે મારા દીકરાએ ના પાડી તને વાડીએ જવાની હા બા એ તો જાણ છે ના પાડ્યા કરે આપણે કામ નહીં કરવાનું ને નહીં કરવાનું કામ બા મને છે ને એટલી દાંત ચડે છે ને મુખ એનું છે ને સીધું ગોળું કરી દીધું આને છે ને આજો જીવતી નહીં બસ શું કરે છે લ્યો કઈ નાક શરમ જેવું છે કે નહીં તમને બેવને પણ તમને કઈ છે આ મારી આમે આમે એને બથો બથ લે છે તે મારી નાખવાની છે અને મારી નાખવાની છે ના ના પડખામ લઈને જા હું કેવું ને તમને શરમ આવે છે મને તો અને તને પણ ખબર નથી પડતી હે એનું ગળાક્ષું દબી દેવાનું છે તારે મારી જ નાખવાની હતી આજે યાદ રાખી લેજો એટલે કેવા હું માંગે છે મારી નાખવાની છે એટલે ખબરદાર હો આની પર હાથ ઉપાડ્યો ને તો મારો હાથ ઉપડી જાય કોઈના બાપની શરમ નહીં રાખું આ તો જરાક એને શીખવાડો શિખામણ આપો કે ખારી શિખામણ અહીંયા જરૂર અમને નહીં એને કાંઈ જરૂર નથી હા. એ જે કરે છે ને એ બરોબર જ કરે છે હા એન ખાય ખદોડી ને પાડા જેવું થવું છે કા અને દર્શન કરવા પ્રાર્થના અરે પણ માતાજીની પૂજા કરે એમાં તમને લોકોને શું વાંધો આવે છે હે એ તમારો કાંઈ તો લૂંટતી નથી ને તમને કાંઈ હેરાન તો કરતી નથી ને એ પ્રભુના બેન આ જો આ બધું હેરાન માં જો
વાળવાની જરાય ભાન પડે વાડીએ જવાની ભાન પડે તો કે તમારા દીકરાએ ના પાડી છે તો આને કહેવાય ને જરાક વાળી નાખે શું થઈ જાય એમાં સવારે એને વાળ્યું હતું અને અહીં આરતી કરવા લાવ્યા છીએ એ પૂજવા લાવ્યા છીએ તો હું ને બા આવે છે ને એની અમે બેન રોજ એની છે ને આરતી કરીએ આગી જ રહેજો એનાથી અને છે ને ત્યાં ઘરની વહુ છે કઈ નોકરાણી નથી કે ઘરના હંધાય કામ કરે તું આ ઘરની દીકરી છો ને તો કામ શીખીને હારે કામ આવશે ઓહો નોકરાણી તો અમે છીએ ભાઈ અમે ક્યાં કહીએ છીએ તો મહારાણી છે અને આમ જો તમારી બાયડી આખો દી કઈ કામ નથી કરતી એટલે હંધા કામ હું શીખી જ ગઈ છું એને બા હા એ હું કરે છે ને હું નહીં મને હંધી ખબર છે તમારે મને કહેવાની જરૂર નથી મને બધી ખબર પડે છે હું ઘરમાં ધ્યાન દઉં જ છું મને ખબર છે તારા કાન ભંભેર્યા કરે છે એના સિવાય કોઈ બીજું કઈ કરતી નથી બસ રાસ તમે મારા આટલુંથી ઝઘડો ના કરો બહાર હું બધાય કામ કરી નાખી બસ તારે તમે ઝઘડો ના કરો ઘરમાં જો હારા થતા તો એને જ આવડે આ જ્યારે હોય ને ત્યારે તું જ મને રોકી લેશો હું કામ નથી બોલવા દેતી એની સામે હે ક્યાં સુધી સહન કરીશ તું હું કરવું રોજ ઉઠીને ઘરમાં કજિયો કરવાનો ભલે કજિયો થાય તમે ના હોય તો સહન તો પછી મારે જ કરવું પડે છે ને તમારી ગેરહાજરીમાં બધું હા કેવું સહન કરે એક હાથ પેટનો ઝીબડો છે કાંઈ સહન કરતી નથી મજાનું બોલ બોલ કરે બધું અને આ કોનો જીબડો કવડો છે ને એ તમારે મને કહેવાની જરૂર નથી મને ખબર છે કોનો જીબડો કવડો છે બા હા અમારી સામે અને તું છે તોય આટલું બધું ઈ બોલે તો તું વિચાર કર કે તું નહીં હોય ત્યારે અમારી સામે કેટલું બોલતી હશે તો તમે કેટલું બોલો છો બોલે ઓછું બોલો છો ખાવું છું એની હું તો બોલવાની જ. ઘર મારું છે નહીં હરખું ઘર રે તો હું તો બોલીશ જ તમે ઘરની હાહુ છો તો એ ઘરની વહુ છે જેટલો અધિકાર તમારો છે ને એટલો જ એનો છે ના અધિકાર મારા જેટલો એનો નથી હું જાઉં ને પછી ભલે ને એનો હોય પણ અત્યારે તો હું જે કહું એને કરવું જ પડે જો બા હું તમને બેને છેલ્લી વાર કહી દઉં છું કે આજ પછી એની ઉપર હાથ નહીં ઉપાડતા અને ઉપાડો તો એનું પરિણામ સારું નહીં આવે આ તો જાઓ અહીંયાથી અને હા શું હોય ને જાઓ તમે આમ જરાક આને છે ને હારી શિખામણ દેવાય તો થાય હા બીમાર છે એટલી ખબર નથી પડતી કે બીમાર માણસની જરાક કાકરી કરવાની હોય જે બીમાર હોય ને એનું ડાસું કઈ આપે આનું તો ડાસું 16 કલાએ ખીલેલું છે આમાં એને માંદી કેમ ગણી માંદી તો હું લાગુ છું આની હારે બોલી બોલીને ને એની હારે માથા ફોડી ફોડીને હું માંદી થઈ ગઈ છું એ હારું જાઓ આરામ કરો માદા પડ્યા તો તું હું કામ મને રોકે છે જ્યારે હોય ત્યારે તને મેં કેટલી વાર કીધું છે વાહ ઘરમાં જે થાય નહીં તું હંધું મને કીધા કર તું કહેતી નથી ને એમાં જ આપ તારી માથે છે ને ત્રાસ ગુજારે છે આ લોકો તમને કહું તો તમે શું કરો તમે કજિયો કરો ઝઘડો કરો બાંધવાનું થાય છે અને ઘર આપણું કજિયાનું ઘર થઈ જાય છે રોજ ઉઠીને એટલે આપણે સહન જ કર્યા કરવાનું તારે બધું હા જેટલું સહન થાય ને એટલું સહન કરતો મારી માં દશામાં આજે નહીં તો કાલે તો સારું કરશે જ ને કેટલા દી હેરાન કરશે માં તું બધી વાતમાં જ માતાજીને યાદ કર્યા કરી હે તું કાંઈ નહીં કરે અરે તું સ્ત્રી છે શક્તિ છો તારે છે ને એની સામે અવાજ ઉઠાવવો જોઈએ તું હું કામ નથી બોલતી સામે હું કામ એનાથી દબાઈને રહેશો હું બોલીને શું કરવું મારું કઈ હાલવા દે છે એ બે હોય છે હું એકલી હોય છું તમને પણ ખબર છે કે હું એક વેણ બોલું તો મને આમાં 10 વેણ બોલે છે તું જાણે છે ને એનો સ્વભાવ કેવો છે અને અમુક માણસ છે ને આ મરે ને ત્યાં સુધી એનો સ્વભાવ કદી ન સુધરે અમારે માં છે ને એવું કેવું ન જોઈએ પણ મોઢામાંથી નીકળી જાય છે બધું આવું એનો સ્વભાવ એવો છે ને એટલે જ કઈ બોલતી નથી હંધુય સહન કરું છું આજે નહીં તો કાલે એને ખબર તો પડશે જ ને કે મારી વોવારે જે કર્યું હંધુય ખોટું જ કર્યું છે અને માતાજી હંધુય જોવે છે એ હવ હારાવાના કરી દે દશામાં માં છે ને હવ હારાવાના જ કરશે પણ ત્યાં જોયું છે તારું મોઢું આ રોઈ રોઈને કેવું થઈ ગયું છે પણ તું છે ને એકની બે નથી થતી જ્યારે હોય ત્યારે મને રોકે નહીં કોઈ સામે કઈ બોલતા નહીં કોઈ સામે કઈ બોલતા નહીં હાલ હવારે બેન હારે વહી જાય પછી કોણ હેરાન કરશે ઈ છે ત્યાં સુધી એને હેરાન કરે છે ને મીઠી બેન વહી જાય પછી થોડા હેરાન કરવા આવશે અહીંયા મને હારેથી એટલે જેટલું સહજ થાય ને એટલું કરો અને હું તમને કહું છું હાથ જોડીને કે તમે ઘરમાં કજિયો ના કરો મારા હાટુથી એટલે આ તારી ઉપર લોકો અત્યાચાર ગુજારે ને હું જોયા કરું અને જોઈ જોઈને હું બળ્યા કરું એમાં જોવાની વાત જ ક્યાં છે તને એમ કે આ મને કઈ ખબર જ નહીં મને કઈ થતું જ નહીં હા હું છે ને વાડીએ સરખી રીતે કામ નથી કરી શકતો તને ખબર છે તારી બળેતરા મને બળેતરામાં હું કરું નથી તમારે કોઈ મને દવાખાને લઈ જાવી બાકી એમ કે હું હાજર થઈ જાઉં કેટલા દીઠા કહું છું કે મને દવાખાને લઈ જાવ કોઈ લઈ જાવ મને દવાખાને તમે જો હું છે ને બાની સામે બંધાઈ ગયો છું આ હંધાય પૈસા એને આપી દઉં છું ને
એમાં જ મારા હાથ બંધાઈ ગયેલા છે. એટલે જ કહું છું કે તમે બાની હામું બોલો માં. તમે બાની હામું બોલો છો ને એની સજા અંધી મારે ભોગવવી પડે છે વાહેથી. એટલે તમને રોકું છું કે તમે બોલો માં, પણ તમે નથી સમજતા. જો હું મારે તને દવાખાને લઈ જાવી છે. મને ખબર છે કે તને મજા નથી, પણ કોને ખબર આ બાનો જીવ કેવો બનાવ્યો ને ભગવાને, એ દશ નથી ઉચતી. હવે તો મારી માં જે કરે ને તું છે એ માં. હજી કેટલી તારે મારી કસોટી લેવી, કેટલી પરીક્ષા લેવી તારે મારી. હવે તો મને આ પેન્ટ પીડામાંથી છુટકારો આપ માં. હવે તો મને આ પેન્ટ પીડામાંથી છુટકારો આપ. દીકરી માં માં દશામાં માં હજુ કેટલી પીડા ભોગવવાની છે, કેટલો ટાઈમ આ હંધી ભોગવવાનું છે માં. હવે થાકી ગઈ છું હું આ પીડા ભોગવીને. દીકરી થોડી ધીરજ રાખ. હવે તારા દુઃખનો અંત આવવાનો નજીક જ છે. હવે જલ્દી જ એ લોકોને દુઃખ ભોગવવાની તૈયારી કરવી પડશે. પણ માં કેટલો ટાઈમ. હવે હું થાકી ગઈ છું માં. કાં તો મારો જીવ લઈ લો ને કાં તો મને હાજી કરો. હવે મારાથી સહન નથી થતું આ દર્દ. દીકરી આવા વેણ ના બોલ. તારી માં હજી તારી સાથે જ છે. માં તમે આરે જોવો તો હું આટલી કેમ દુખી થાવ છું? આર્યામાં બધા દુખી કરે, શરીરની પીડા, તો દુખી કેમ થાવ છું એ મને કહો તમે મારી આરે જોવો તો. દીકરી બસ થોડી ધીરજ રાખ. આ તારી માં દશા તારા દિવસ જરૂર વારશે. જય દશામાં. જય દશામાં. તથાસ્તુ. માં જોયું ને, હવે તો માં આવીને કહી ગયા છે. હવે તારો દુઃખ જરૂર માંગશે ને હવ હારાવાના થઈ જશે. હા દશામાં હવે હવાના કરશે. જય દશામાં. જય દશામાં. હવે તું છે ને લડવાનું બંધ કરી દે. મીઠી બેન પણ ભૂખે છે બા. માંદી છે કા? ખાવા પીવામાં તો ક્યાંય માંદગી નથી, આ પહેરવા ઓઢવામાં ક્યાંય માંદગી નથી. અને માંદી શું કરી કરીને સુંડલો ભરીને ખાઈ જાય. પેટમાં ભરાય હે કાસળે આમ ભરાય. મારો બરાબર ખબર પડે. કેટલી વખત કીધું તું તમને? હે કેટલી વખત કીધું તું? પણ નહીં, એકેય વાતે સમજે એમ. આને ઊભી કરો, આને ઘોડે ક્યાંથી? બોલ હવે. હે અને આ બધા આ જે માંદા હોય ને એ આવા બધા દાગીના પહેરી ન ભટકે. આ તું જો ઘોડે શણગાર સજીને પાછી કહીશ કે હું માંદી છું. માંદી છે કાં દુખે છે? ભાઈ હાથની કાઢો મજા આવશે. કાઢો ને. આપણે કાંઈ મજા નથી કરવી. કાં કેમ થયું? હુકમ મારો છો મને. મેં હું બગાડ્યું છે તમારા બધાયનું? અરે હું બગાડ્યું છે? તે અમારો ભવ બગાડી નાખ્યો, અમારી જિંદગી બગાડી નાખી. પાછી એમ કે છે કે હું બગાડ્યું. લાફાને લાયક છે તો કેમ? હજી એક થઈ દઉં ને. દે કેમ? તમે રોટલી હિંમત નથી રહી. આપણે થોડો ખા ચડાડીએ ત્યાં રૂની જાય. કરો ઊભી કરો. થા ઊભી થા. એને જ ખાવા દે. હું છે તમારો વાત હું છે શક્યો. વાખું છે તને ના નહોતી પાડી. આખો દી પૂછે છે દશામાં હે તો અહીંયા આ માતાને પગે પડ ને, આને પૂછ ને. અમારા ઘરમાં દશામાં હવે તું જ કઈક રસ્તો કાઢ માં. હવે તું જ કઈક રસ્તો કાઢ. હજી ન સુધરતી. હવે કોણ આવે ને એ જોઉં. કોણ આવશે? ક્યાંથી આવશે? બોલાવે ને. બોલાવે ને. બે દશામાં જય દશામાં. હવે જો કડ જ ભાંગી નાખીશ.
માંદી જ છે ને માંદી જ છે ને ભાંગી નાખી નીકળ ભાંગી નીકળ માં માં હું થઈ ગયો માં હું પાપ કર્યા છે મેં કે તમે મને આવી સજા અપાવો છો માં આ તમારી સેવા ભક્તિ આછા દિલથી કરી એટલે તમે મને આ સજા અપાવો છો એટલે તમે મને આટલી હેરાન કરો છો માં આ દીકરી જે મારા ભક્તને હેરાન કરે છે એને સજા મળશે. દીકરી તું ચિંતા ના કર, આ પાપીઓને એની સજા મળી ગઈ છે અને તારા માટે હવે કાયમ માટે સોનાનો સૂરજ ઉગશે. માં તમે કહો છો કે મારા માટે કાયમ માટે સોનાનો સૂરજ ઉગશે, પણ આ મારા ઘરના ને મારા નણંદ મારા હાહુ એને આવડી મોટી સજા ન આપો માં, આવડી મોટી સજા ન આપો. તમે એને સજા આપશો ને તો દુખી તો હું જ થઈશ ને માં, ગમે એમ તો એ મારી માં છે ને. ના દીકરી તું ચિંતા ના કર, આ પાપીઓ માટે એને એની સજા મળશે. જેવું કરે એવું એમને ભરવું જ પડશે. માં પણ આવડી મોટી સજા? હા દીકરી તારું સદા કલ્યાણ થશે. તથાસ્તુ. માં માં વાહ વાહ શું થયું તમને? આ લોકોને શું થયું? માતાજી એના કર્મોની સજા આપી છે એને. ઢોર માર મારતા હતા મને છેલ્લા 2 કલાકથી. આ મારી દશામાંથી જોવાનું નહીં અને એને પરિણામ આપ્યું છે આનું. વાહ કામ આવું કર્યું તમે લોકોએ? જોયું ને માતાજી કોપાયમાન થયા ને, આપીને તમને તમારા કર્મોની સજા. જુઓ, આ સંસારનો નિયમ છે કે પાપીઓને હંમેશા એના પાપની સજા ભોગવવી જ પડે છે. અહીંયા છે ને જેવું અહીંયા કરો છો ને એવું તમારે અહીંયા ભરવું પડે છે. તમે મારી ઘરવાળીને બિચારીને ઘરાઈને ધાન નથી ખાવા દીધું. અરે એને ધાન ધાન ને પાન પાન કરી નાખી છે બા. હા, તમારા કર્મોની સજા છે ને તમારે કાયમ માટે ભોગવવી પડશે. કાયમ માટે ભોગવવી પડશે. તારું મન ખાટું ન કર. હવે છે ને આનો બીજો કોઈ રસ્તો નથી. માં છે ને દયાળુ જરૂર છે, પણ એટલી જ તે કોપાયમાન થાય ને ત્યારે વિકરાળ બની જાય છે અને એના ભક્તોને વિપત પડે ને ત્યારે માં રણસંડી પણ બની જાય છે. એટલે સમજી લો કે આજ માં રણસંડી બનીને આવી છે. હું મારી માને પ્રાર્થના કરી તમને બેયને આશા કરી દે. એનું દિલ બહુ મોટું છે મારી માં. એ દશામાં ગમે એમ તો મારી માં છે ને એને આશા કરી દો માં, એને આશા કરી દો.